બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા પાસેથી શ્રમિક પરિવારના 4 વર્ષીય બાળકના અપહરણની ઘટનામાં કાળજુ કંપી જાય તેવો ખુલાસો થયો છે। જિલ્લા પોલીસ વડાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જાણવા મળ્યું છે કે આ માત્ર અપહરણ નહીં, પરંતુ આંતરરાજ્ય સ્તરે ચાલતું બાળ તસ્કરીનું મોટું રેકેટ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા ઓપરેશન દેવ શરૂ કરવામાં આવ્યું હતું। એલસીબી, એસઓજી સહિત અલગ અલગ 7 ટીમોએ 70થી 80 કિલોમીટરના વિસ્તારમાં સીસીટીવી કેમેરા ફંગોળ્યા અને ગણતરીના જ કલાકોમાં દાંતા નજીકથી આરોપી શૈલેષ ગમારને દબોચી લીધો। તેની પાસેથી માસૂમ બાળકને સુરક્ષિત રીતે છોડાવવામાં પોલીસને સફળતા મળી છે। તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી શૈલેષ ગમાર અને બાબુ ભગોરા ભેગા મળીને બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યોની ગેંગને વેચતા હતા। એક માસૂમ બાળકને સોદો 1 થી 1.5 લાખ રૂપિયામાં થતો હતો। ચોંકાવનારી વિગત એ છે કે 1 મહિના પહેલા જ આ ટોળકીએ એક બાળકીને 1 લાખ રૂપિયામાં વેચી હોવાનું કબૂલ્યું છે। આરોપી બાબુ ભગોરા પૈસા લઈને યુવતીઓના લગ્ન કરાવવાની પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલો છે। પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી છે અને આ ટોળકી રાજ્ય બહારના કયા નેટવર્ક સાથે જોડાયેલી છે તેની તપાસ તેજ કરી છે। એક ગરીબ પરિવારના બાળકને સુરક્ષિત પરત લાવી બનાસકાંઠા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે।